સ્ટુડન્ટ્સ, લેંગ્વેજ ફંક્શન સ્ટાન્ડર્ડ 12 પાર્ટ 4. આગળ આપણે 15 સુધીના લેંગ્વેજ ફંક્શન જોઈ ગયા. આજે આપણે આગળ જોઈશું નંબર 16, સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન એટલે કે સિન્થેસિસ. સિન્થેસિસનો પહેલો તો મિનિંગ શું છે? તો કે કોમ્બિનેશન ઓફ કોમ્પોનન્ટ્સ ઓર એલિમેન્ટ્સ ટુ ફોર્મ અ કનેક્ટેડ હોલ expression. This function is used in following situation. સિન્થેસિસનો મિનિંગ છે કે કોમ્બિનેશન ઓફ કોમ્પોનન્ટ્સ ઓર એલિમેન્ટ્સ ટુ ફોર્મ અ કનેક્ટેડ હોલ એક્સપ્રેશન, એટલે કે એક કે બે એક્સપ્રેશન હાવભાવ તમારા વપરાયા હોય અને એને જુદા જુદા કનેક્ટર્સ એટલે કે સંયોજકો વડે જોડવામાં આવે. ટૂંકમાં કનેક્ટર્સ જેને આપણે કહીએ. એની અંદર એન્ડ, બટ, ઓર, એઝ વેલ એઝ, બિકોઝ, વેર, વેન, ઘણા બધા કનેક્ટિવ્સ છે જેનું લિસ્ટ મેં તમને આપ્યું છે આમાં, જેનાથી જોડવામાં આવે ત્યારે આનો ઉપયોગ થાય છે. આનો યુઝ એક કરતાં વધારે વાક્યો દ્વારા જે બાબતની રજૂઆત કરવામાં આવી હોય તે બાબતને વધારે સ્પષ્ટ બનાવવા માટે કનેક્ટર્સ એટલે કે સંયોજકો કે કનેક્ટર એટલે કે એક સંયોજક વડે જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવી રચના કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફંક્શનની અંદર એક સેન્ટેન્સની અંદર એક કરતાં વધારે સંયોજકોનો પણ ઉપયોગ થયો હોય અને વાક્યને અર્થપૂર્ણ બનાવવાની કોશિશ કરવામાં આવે છે. કનેક્ટિવ ઇન્ફોર્મેશન અને સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન બંનેની અંદર કન્જેક્શન, પ્રિપોઝિશન, ઇન્ફિનિટિવ, પાર્ટિકલ્સ, એડજેક્ટિવ્સ, એડવર્બ્સ વગેરેથી વાક્ય જોડી શકાય છે. પરંતુ આ બંનેમાં ભેદ શું છે કે કનેક્ટિવ ઇન્ફોર્મેશન પર વધુ ભાર કનેક્ટર્સ પર હોય છે, એટલે કે સંયોજકો પર હોય છે, જ્યારે સિન્થેસાઇઝિંગમાં વધુ ભાર રજૂઆત એટલે કે જે રજૂઆત કરેલી હોય છે વાક્યમાં એના પર હોય છે. તો સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશનની અંદર આપણે સૌથી વધારે શાના પર મહત્ત્વ આપવાનું છે? સંયોજકો. એના વિશે આપણે જોઈએ કે કયા કયા લેંગ્વેજ એલિમેન્ટ્સ આપણે આ ફંક્શનની અંદર સંયોજકો તરીકે ઉપયોગ કરી શકીએ. તો પહેલું છે કોઓર્ડિનેટ કન્જેક્શન, જે આપણે ભણી જ ગયા છે. એન્ડ, એઝ વેલ એઝ, બટ, યેટ, સ્ટીલ, ઓર. 11th પણ મેં આખું કનેક્ટિવ્સનું લિસ્ટ તમને આપ્યું છે. કોરિલેટિવ કન્જેક્શન એટલે આઈધર, ઓર, નાઈધર, નોર, ઇટીસી, નોટ ઓનલી બટ ઓલ્સો, એટલે બે સાથે જોડાયેલા, બેમાં જો તો, જો નહીં તો નહીં, ઓનલી બટ ઓલ્સો એટલે આ નહીં પણ આ પણ. સબઓર્ડિનેટ ઓર્ડિનેટ કન્જેક્શનની અંદર હુ, હુઝ, વિચ, હાઉ, વેર, વેન બધા WH વાળા, વાય, વોટ. તે સિવાય બીકોઝ, સિન્સ, એઝ, ધો, હાવેવર, ઇફ, અનલેસ, સો દેટ, સચ દેટ. ટૂંકમાં બધા જ સંયોજકો આમાં આવી જશે. પછી ફ્રેઝ પ્રપોઝિશન, ઇન સ્પાઇટ ઓફ, ઇન્સ્ટેડ ઓફ, બિકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ડ્યુ ટુ, ઓવનિંગ ટુ, ઇન સર્ચ ઓફ, ઇટીસી. ઇન્ફિનિટિવ, પાર્ટિકલ્સ, એડજેક્ટિવ, એડવર્બ, ઇટીસી. આટલા કનેક્ટિવ્સ જે છે જેનો ઉપયોગ સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન એટલે કે વાક્યની અંદર વાક્યને અર્થપૂર્ણ બનાવવા માટે આ સંયોજકોનો ઉપયોગ કરવામાં આવે છે. જુદી જુદી રીતે આ લેંગ્વેજ ફંક્શનની અંદર આ સંયોજકોનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે એક્ઝામ્પલ જોઈએ. ઇફ યુ કમ, આઈ વિલ મીટ યુ એન્ડ ટેલ યુ એવરીથિંગ અબાઉટ યોર નેક્સ્ટ એક્ઝામ. જો આમાં ઇફ, એન્ડ અને અબાઉટ ત્રણ કનેક્ટિવનો ઉપયોગ, ત્રણ સંયોજકોનો ઉપયોગ થયો છે. બરાબર. આમાં બેથી વધારે બાબતો એક જ વાક્યમાં સમાવી દીધી છે કે જો તું આવશે તો હું તને મળીશ અને એક્ઝામ વિશેની બધી જ વાતો આપણે કરીશું. તો બધી જ માહિતી એક સેન્ટેન્સની અંદર સમાવી દીધી છે, છતાં પણ સેન્ટેન્સ અર્થપૂર્ણ લાગે છે. અને અર્થપૂર્ણ બનાવવા માટે એમાં જુદા જુદા કનેક્ટિવ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજું સેન્ટેન્સ જોઈએ. આઈ મેટ અ ડૉક્ટર એટ ધ સ્ટેશન ઓન લાસ્ટ મન્ડે. એટ, ઓન. અહીંયા પણ એક જ વાક્યમાં સ્થળ અને સમય બંનેનો ઉલ્લેખ થયો છે. અહીંયા સ્ટેશન સ્થળ છે, મંડે બરાબર એ સમય બતાવે છે. તો જ્યારે એક સેન્ટેન્સની અંદર બે કે તેથી વધુ કનેક્ટરનો ઉપયોગ કરવામાં આવે અને એક કરતાં વધારે વાક્યો દ્વારા જે બાબતની રજૂ કરવામાં આવે અને એને સ્પષ્ટ બનાવવા માટે જ્યારે
સંયોજકો જોડીને અને અર્થપૂર્ણ બનીને વાક્યની રજૂઆત કરવામાં આવેલી હોય ત્યારે તમારે આ ફંક્શન ઇન્ડિકેટ કરવાનું. એક જ સેન્ટેન્સની અંદર એક કે તેનાથી વધુ બાબતો હોય અને તેને સ્પષ્ટ કરવા માટે સંયોજકોનો ઉપયોગ કરીને વાક્યને પૂર્ણ બનાવવાની કોશિશ કરી હોય ત્યારે. બરાબર છે. હવે નંબર 17, ડિસ્ક્રાઇબિંગ અ પર્સન, અ થિંગ. કોઈ પણ વ્યક્તિને કે વસ્તુને બતાવો. હા, તો આપણે બહુ વાર શીખી ગયા છે. જેની અંદર કયા કયા શબ્દ આવશે? હુ, હુઝ, હુમ, વિચ, એડજેક્ટિવ્સ અને એડજેક્ટિવ ફ્રેઝ. જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુનું વર્ણન કરવાનું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. જેની અંદર કયા એલિમેન્ટ્સ? હુ, હુમ, હુઝ, વિચ, ધેટ, એડજેક્ટિવ અને એડજેક્ટિવ ફ્રેઝનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આ ફંક્શન કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વસ્તુનું વર્ણન કરવા માટે ઉપયોગમાં આવે છે. એને આપણે જોઈએ કે કેટલા ડિફરન્ટ વેઝ છે કે જેને લેંગ્વેજ ફંક્શનની અંદર તેનો ઉપયોગ કરી શકાય છે. નંબર 1, હી ઇઝ રિયલી એન ઇન્ટેલિજન્ટ બોય. કોના વિશે વાત થઈ છે? વ્યક્તિ. હી ઇઝ રિયલી એન ઇન્ટેલિજન્ટ બોય. વ્યક્તિ કે જે ઇન્ટેલિજન્ટ છે. બરાબર. જેમાં કોના વિશે વાત થઈ છે? પર્સન વિશે. યસ્ટરડે આઈ મેટ અ ગ્રેટ પર્સનાલિટી, અ વેલ નોન ડૉક્ટર, ડૉક્ટર એન.પી. ચૌધરી. કોના વિશે વાત થઈ છે? ડૉક્ટર. અને જેની પર્સનાલિટી અને એના વેલ નોન એ ડૉક્ટરના અર્થમાં વધારો કરે છે. પર્સન વિશે ડિસ્ક્રાઇબ કર્યું છે. સીધું આમાં તમને સમજ પડી જ જશે. બરાબર. ઘણીવાર એને પર્સનને ડિસ્ક્રાઇબ કરવા માટે હું શબ્દ વાપરશે. કોઈ સ્થળને ડિસ્ક્રાઇબ કે નિર્જીક વસ્તુ હોય તો વિચ વાપરશે. કોઈ એના વિશે હોય તો હુમ, હુઝ જેવા શબ્દ, ધેટ શબ્દ વપરાશે. અને ઘણીવાર આવું ડિરેક્ટલી હી, ડૉક્ટર એવા કરતા આપીને તમને એનું ઇન્ટ્રોડક્શન આપી દીધું હશે, પણ તમને સમજ પડી જશે કે આ સેન્ટેન્સની અંદર કોઈ વ્યક્તિની વાત છે, આ સેન્ટેન્સની અંદર કોઈ વસ્તુનું વર્ણન કરવામાં આવેલું છે. ત્યારે તમારે ફંક્શન કયું ચૂઝ કરવાનું રહેશે? ડિસ્ક્રાઇબિંગ અ પર્સન ઓર ડિસ્ક્રાઇબિંગ અ થિંગ. ડુ યુ નો આરતી હુ ઇઝ અ ચેરપર્સન ઓફ હિઝ કંપની? અહીંયા આરતીની વાત થઈ છે અને એના માટે હુ શબ્દ વપરાયો છે. અને અહીંયા હી ઇઝ રિયલી એન ઇન્ટેલિજન્ટ બોય. અહીંયા પણ હીની વાત થઈ છે, હું શબ્દ વપરાયો નથી. છતાં પણ આપણને ખબર પડે કે આ હી કે તે ઇન્ટેલિજન્ટ બોય છે, એના વિશેનું વર્ણન કરવામાં આવ્યું છે. હુ, હુમ, હુઝ, વોટ, વિચ એવા શબ્દ આવશે ધેટ તો તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકશો. પણ જ્યારે એ શબ્દ ના હોય ત્યારે વાક્યને 2 વાર વાંચવાનું, એટલે તમને સમજ પડશે આમાં કે કોઈ વ્યક્તિની વાત કરી વર્ણન કર્યું છે, કોઈ વસ્તુનું વર્ણન કર્યું છે. તો તમારે ડિસ્ક્રાઇબિંગ પર્સન ઓર થિંગ્સ લેંગ્વેજ ફંક્શન ચૂઝ કરવાનું રહેશે. આઈ જસ્ટ મેટ મિસ્ટર ભટ્ટ હુમ યુ હેવ આસ્ક ટુ મેટ. હુમ શબ્દ આપી દીધો છે. હું હમણાં જ મિસ્ટર ભટ્ટને મળ્યો કે જેના વિશે તમે પૂછતા હતા. બરાબર. અહીં છેલ્લું સેન્ટેન્સ છે. અવર પ્રિન્સિપલ કોલ્ડ જુહી whose brother was elected as an MLA. Our principal called Juhi whose brother was elected as an MLA. આપણા પ્રિન્સિપલ જુહીને બોલાવતા હતા કે જેનો ભાઈ MLA તરીકે ઇલેક્ટ થયો છે. હુઝ શબ્દ અહીંયા આપેલો છે. પ્રિન્સિપલ કોને બોલાવતા હતા? જુહીને કે જેનો ભાઈ. તો અહીંયા 3 સેન્ટેન્સમાં તમે જો હુમ અને હુઝ એલિમેન્ટ આપી દીધા છે, એટલે તમે ઇઝીલી ડિસ્ક્રાઇબિંગ અ પર્સન કે થિંગ આઈડેન્ટિફાઈ કરી શકો. પહેલાં 2 સેન્ટેન્સની અંદર એ શબ્દ આપ્યા નથી, છતાં પણ સેન્ટેન્સ વાંચતા જ આપણને ખબર પડી જાય છે કે પહેલાં સેન્ટેન્સની અંદર હીના વિશે વાત કરી છે અને બીજા સેન્ટેન્સની અંદર ડૉક્ટરનું વર્ણન કરવામાં આવ્યું છે. જેથી તમારે ડિસ્ક્રાઇબિંગ અ પર્સન હોય તો પર્સન અને થિંગ વિશે વર્ણન હોય તો તમારે એ લેંગ્વેજ ફંક્શન લખવાનું રહેશે. નંબર 18, ડિસ્ક્રાઇબિંગ અ પ્લેસ, ટોકિંગ અબાઉટ અ પ્લેસ. આ બધા લેંગ્વેજ ફંક્શન આપણે 1 થી 15 જે કર્યા ને એમાં આવી જ ગયા છે. આ ફંક્શનનો ઉપયોગ જ્યારે કોઈ સ્થળનું વર્ણન કરવાનું હોય, પ્લેસ એટલે સ્થળ, જગ્યા. પહેલાંમાં પર્સન અને થિંક હતું, આમાં જગ્યા આવે, પ્લેસ આવે એટલે વેર અને વેર એવર, જે આપણે બહુ નાના સ્ટાન્ડર્ડથી શીખી ગયા છે. વી વિલ ગો પોરબંદર ડ્યુરિંગ ધીસ વેકેશન વેર ગાંધીજી વોઝ બોર્ન. જગ્યા એટલે કોઈ સ્થળનું નામ હોય અને સીધી પણ માહિતી આપી હોય અથવા વેર કનેક્ટિવ તરીકે જો આપ્યું હોય તો ઇઝીલી તમે શોધી શકો. પ્લેસ હોય એટલે સીધું વેર અને વેર હોય એટલે સીધું પ્લેસ. આંખ બંધ કરીને લખી દેવાનું. બરાબર. એટલે ડિસ્ક્રાઇબિંગ અ પ્લેસ એટલે તરત જ તમારા મગજની અંદર એલિમેન્ટ આવવા જોઈએ વેર અને વેર એવર અથવા તો
કોઈ પણ જગ્યા વિશે વાત સેન્ટેન્સમાં કરી હોય. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અને ટોકિંગ અબાઉટ ટાઈમ. પર્સન જોયું, થિંગ જોયું, પ્લેસ જોયું અને હવે સમય પણ આપણે બહુ નાના સ્ટાન્ડર્ડથી શીખી ગયા છે. એ શું બતાવે છે? સમય. જ્યારે સમયને અનુલક્ષીને કોઈ વર્ણન કરવાનું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. સમય માટે કયા કયા એલિમેન્ટ છે? વેન, ક્યારે, વેન એવર, વાઇલ, જ્યારે, ટીલ, ત્યાં સુધી, જ્યાં સુધી, અન્ટિલ, બિફોર, પહેલાં, આફ્ટર, પછી, સિન્સ, ફોર, એઝ સૂન એઝ, નો સૂનર, હાર્ડલી અને સ્કેર્સલી. આ એઝ સૂન એઝ, નો સૂનર, હાર્ડલી અને સ્કેર્સલી પણ આપણે 11મા ધોરણની અંદર ડિટેલમાં શીખ્યા છે. બરાબર? તે સિવાય આ બધા ફંક્શન પણ આપણે જોયા જ છે અને આગળના સ્ટાન્ડર્ડમાં પણ જોઈને આવ્યા છે. તો સમય માટે તમારે આટલા એલિમેન્ટ્સ યાદ રાખવા પડશે. વેન, વેન એવર, વાઇલ, ટીલ, અન્ટિલ, બિફોર, આફ્ટર, સિન્સ, ફોર, એઝ સૂન એઝ, નો સૂનર, હાર્ડલી અને સ્કેર્સલી. આ ફંક્શનનો ઉપયોગ કોઈ પણ સમય દર્શકતા બતાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એક્ઝામ્પલ આપણે જોઈએ. દેર આર ધ ડિફરન્ટ વેઝ ટુ એક્સપ્રેસ ધીસ લેંગ્વેજ ફંક્શન. જુદી જુદી રીતે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ. તમે જુઓ, સ્ટે હિયર ટીલ આઈ કમ. અહીંયા જ ઊભા રહેજો જ્યાં સુધી હું આવું ત્યાં સુધી. સમય. ડોન્ટ ગો અન્ટિલ આઈ પરમિટ યુ. હું પરમિશન ના આપું ત્યાં સુધી જશો નહીં, ત્યાં સુધી. સમય. વેન હી કેમ આઈ વેલકમ હિમ. જે આવ્યા ત્યારે મેં તેમને, જ્યારે આવ્યા ત્યારે એમને આવકાર્યા. વેન એવર હી આસ્ક્ડ મી ટુ હેલ્પ આઈ હેવ હેલ્પ્ડ હિમ. જ્યારે એમણે મને પ્રશ્ન મદદ માટે પૂછ્યો છે ત્યારે મેં તેમને મદદ કરી. બરાબર? ઇટ વોઝ અ સન્ડે વેન વી મેટ લાસ્ટ નાઇટ. એ સન્ડે હતો જ્યારે અમે લાસ્ટ નાઇટે જ્યારે અમે મળ્યા ત્યારે સન્ડે હતો, રવિવાર હતો. આઈ હેડ લેફ્ટ ધ પ્લેસ બિફોર યુ કેમ. તું આવ્યો એ પહેલાં જ મેં જગ્યા છોડી. એટલે સમય એટલે માત્ર પર્ટિક્યુલર સમય, ટાઈમ 8 o'clock 9 o'clock એવું જ આપી દીધું હોય એવું જરૂરી નથી. પહેલાંનો સમય, પછીનો સમય, જ્યારે, ત્યાં સુધી. બરાબર? આફ્ટર એટલે પછી. આફ્ટર યુ વિઝિટ દે રીચ ધેર. તમારી મુલાકાત પછી તેઓ ત્યાં પહોંચ્યા. એઝ સૂન એઝ આઈ સ્વિચ ઓન ધ ફોન આઈ વોઝ શોક. જેવી મેં આ ફેનની સ્વિચ ઓન કરી કે મને શોક લાગ્યો. બરાબર? તો સિન્સ એટલે પણ સમય. આઈ હેવ બીન વેઇટિંગ હિયર સિન્સ મોર્નિંગ. સવારથી હું તમારી રાહ જોઉં છું. રોહન હેઝ બીન પ્લેઇંગ ફોર લાસ્ટ 2 hours. છેલ્લા 2 કલાકથી રમે છે. આવું સમય આપી દીધો હોય 2 hours તો તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી દેશો. નો સુનર ડીડ હી કમ ધેન આઈ વેલકમ હિમ. જેવા એ આવ્યા કે મેં તેમને આવકાર્યા. હાર્ડલી હેડ હી કમ વેન આઈ વેલકમ હિમ. હાર્ડલી, નો સુનર, એઝ સૂન અને સ્કેર્સલી. આ 4 ખાસ યાદ રાખજો. બાકીના તો બધા જ સંયોજકો જે છે તમે આગળ સમય માટેના શીખી જ ગયા છે. બરાબર? તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એટલે કે સમય બતાવવા માટે તમારે આટલા એલિમેન્ટ્સને યાદ રાખવાના રહેશે. બરાબર? વેન, વેન એવર, વાઇલ, ટીલ, અન્ટિલ, બિફોર, આફ્ટર, સિન્સ, ફોર, એઝ સૂન એઝ, નો સૂનર, હાર્ડલી અને સ્કેર્સલી. નંબર 20. ગિવિંગ, એક્સપ્રેસિંગ, શોઈંગ રીઝન. કોઈ કારણ બતાવવું. બરાબર? કારણ બતાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. રીઝન એટલે કારણ. રીઝન હોય એટલે આપણે બીકોઝ, સિન્સ, એઝ, બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓનિંગ ટુ અને ડ્યુ ટુ જેવા એલિમેન્ટનો ઉપયોગ આપણે આ ફંક્શનને આઈડેન્ટિફાઈ કરવા માટે કરવાનો છે. બીકોઝ, સિન્સ, એઝ, બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓનિંગ ટુ અને ડ્યુ ટુ. આ ફંક્શન પણ આપણે આગળ કરી ગયા છે. આ રિવિઝન જ છે બધા ફંક્શનનું 20 જે આપણે ગયા સ્ટાન્ડર્ડમાં 11માં ડિટેલમાં બધું સમજ્યા જ છે. ફરીથી જોઈએ. There are the different ways to express this language function. They are given here. Study the example and know how this language function is used to express the reason. કારણ બતાવવા માટે જેટલા એલિમેન્ટ્સ આગળ આપ્યા છે ને અહીંયા એક્ઝામ્પલ છે. He is late because he missed the bus. તે લેટ હતો કારણ કે તેણે he missed the bus. તેણે બસ ગુમાવી. અમી ગોટ ફર્સ્ટ ક્લાસ સિન્સ હી વર્કડ હાર્ડ. અમીને ફર્સ્ટ ક્લાસ મળ્યો કારણ કે તેણે સખત મહેનત કરી હતી. એઝ શી હેડ ગોટ ગુડ રિઝલ્ટ શી વોઝ સિલેક્ટેડ. જો એને સારું પરિણામ મળ્યું તેથી તે સિલેક્ટ થઈ તેણે.
આઈ ડોન્ટ નો વાય સી ઇઝ લેટ. મને કારણ ખબર નથી કે તે શું કામ મોડી પડી. આઈ ડોન્ટ નો વાય સી ઇઝ લેટ. હી ગોટ ફર્સ્ટ પ્રાઇઝ બિકોઝ ઓફ હિઝ ઓનેસ્ટી. એની પ્રામાણિકતાને કારણે તેને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું. તો તમે જુઓ બીકોઝ, સિન્સ, એઝ, વાય, બીકોઝ ઓફ, આ બધા શબ્દ કારણદર્શક શબ્દ બતાવે છે. બરાબર. તો રીઝન એટલે કારણ, જેની અંદર તમારે આટલા એલિમેન્ટ્સ યાદ રાખવાના રહેશે. બરાબર. હવે આપણે અહીંયા મેં તમને ફરીથી જે આખા લેંગ્વેજ ફંક્શન છે એમાંથી અમુક ફંક્શન્સનું રિવિઝન આપ્યું છે. રિક્વેસ્ટિંગ, ડિક્લાઇન, શોઈંગ એક્સપ્રેસિંગ એબિલિટી, એક્સપ્રેસિંગ પોસિબિલિટી અથવા તો પ્રોબેબિલિટી, ઇન્ક્વાયરિંગ અબાઉટ ટાઈમ લોકેશન, ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ રૂટીન ઇવેન્ટ, ડિસ્ક્રાઇબિંગ પાસ ઇવેન્ટ અને ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર ઇવેન્ટ. બરાબર. વિનંતી કરવા માટે, કોઈ બાબતનો ઇનકાર કરવા માટે. ડિક્લાઇંગ એટલે એક્સપ્રેસિંગ એબિલિટી એટલે કોઈની એબિલિટી, ક્ષમતા બતાવવા માટે. પોસિબિલિટી એટલે કે પ્રોબેબિલિટી એટલે કોઈની શક્યતા, ધારણા બતાવવા માટે. ઇન્ક્વાયરિંગ એટલે કોઈક સમય કે સ્થળની માહિતી મેળવી, પૂછપરછ માટે. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વર્તમાનને લગતી વાત માટે, રૂટીન ઇવેન્ટ માટે, રોજબરોજની. અને ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એટલે ભૂતકાળને લગતી બાબતો માટે. અને ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર ઇવેન્ટ એટલે ભવિષ્યને લગતી રજૂઆત કરવા માટે. આ રિવિઝન માટે મેં કોષ્ટક મૂક્યું છે. તમે આનું પણ રીડ કરીને રિવિઝન કરી શકશો. આઈ હોપ તમને 20 લેંગ્વેજ ફંક્શનની અંદર સમજ પડી હશે, જેમાં ગુજરાતીમાં એનો અર્થ, એના એલિમેન્ટ્સ, ડિફાઇન, એના એક્ઝામ્પલ અને એક્સરસાઇઝ બધી જ આપવાની પ્રયત્ન કરી છે. આપણે નેક્સ્ટ સેશન્સની અંદર ઇન્ડિવિડ્યુઅલ એની એક્સરસાઇઝ પણ કરીશું. આઈ હોપ તમને આમાં સમજ પડી હશે. થેન્ક યુ.